નમસ્કાર મિત્રો, હું છું વિક્રમ દવે. સુઈગામ તાલુકાના ભરડવા ગામના પ્રાચીન ઇતિહાસની સત્ય ઘટનાની વાત. આ ઇતિહાસનો ઉલ્લેખ છે સતી વાલબાઈની ભક્તિ. તો હું તમારી સમક્ષ રજૂ કરું છું સતી વાલબાઈની ભક્તિ. સુઈગામથી 9 કિલોમીટર ઉત્તર તરફના રસ્તે જાઓ એટલે આજના સુઈગામ તાલુકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું અને મોટું ગામ એટલે ભરડવા. સૂકી ખેતી અને પશુપાલનનો મુખ્ય વ્યવસાય. ગામમાં 18 વરણ રહે છે. આ ગામમાં સ્મશાન ભૂમિની નજીક નાનું એવું મંદિર બનાવેલ છે અને એ મંદિરમાં જેની પૂજા થાય એ સતી વાલબાઈ છે. આજે એમના જીવન અને એમની ભક્તિના દર્શન કરતી આ પોસ્ટ છે. ભરડવા ગામના પ્રજાપતિ એટલે કે દેશી કુંભાર, એમના એ સમયે પણ 20 ખોરડા હશે ત્યારની આ ઘટના છે. ગોરધન કુંભાર અને એમના ધર્મપત્ની વાલબાઈ ગરીબ પરિવાર, માટીમાંથી પોતાની કારીગરીથી નતનવા ઘાટના માટીના વાસણો બનાવે અને પોતાનું ગુજરાન ચલાવે છે. સંતાન નથી પણ ગોરધન કે વાલબાઈ એકબીજાને કોઈ ફરિયાદ કરતા નથી. બે જીવને હારી હારે નેહ બંધાઈ ગયો હોય એમ ભક્તિમાં જીવન વિતાવે છે અને એકબીજાના પૂરક બનીને જીવે છે. જાણે કે સાચા મૂર્તિ ચડનારા હંસલાનું જોડું હોય અને માનવ બનીને આ ધરા પર અવતર્યા હોય. હંમેશા ઉઠતા બેસતા હરિનું ભજન કરે, જાણે કે એમણે સંસારમાં ફક્ત ભજન કરવા માટે જ અવતાર લીધો હોય એમ પ્રભુ ભક્તિમાં લીન. લોકો એમને ભગત અને ભગતાણી કહીને સંબોધે, પણ જેમ પ્રભુ દરેક સાચા ભક્તની કસોટી કરે એમ આ જોડલાને ખબર નહીં કે એમની પણ કસોટી થશે. એમાં અચાનક એક દિવસ ભગવાનનો આદેશ થયો હોય અને જાણે યમરાજા પણ દબાવવશ થઈને આવ્યા હોય એમ ગોરધનના પ્રાણની ગોરધન ભગત પાસે માંગણી કરી. અને ગોરધન ભગતને એમ કે હરિ મારા પ્રાણની માંગણી કરે છે તો પોતાના ખોળિયામાંથી જાતે કાઢીને પ્રાણ અર્પણ કરી દીધો. યમરાજની સાથે ગોરધન કુંભારનો આત્મા સ્વર્ગલોક તરફ નીકળી ગયો. આ બાજુ સવારે વાલબાઈ ગોરધનને જગાડવા જાય ત્યાં તો અહીંયા આ શું થઈ ગયું? એના ભડથાનું ફક્ત પ્રાણ વિનાનું ખોળિયું હતું. જે હૈયે કાયમ હરિનું નામ રહે એ હૈયામાં આજ વેદનાએ જગ્યા લીધી હોય એમ વાલબાઈ હૈયા ફાટ રુદન કરે છે. કારણ કે વાલબાઈને જેમ હરિ હારે પ્રીત હતી એમ પોતાના પતિને પરમેશ્વર રૂપે પૂજનારી એક સતી નારી હતી. આખા ગામમાં ખબર પડી કે ઓચિંતા ગોરધન ભગતનું અવસાન થયું છે. સહુ કોઈ આવીને વાલબાઈને છાના રાખવાની કોશિશ કરે છે, પણ વાલબાઈ હરિને ઠપકો આપ્યા કરે છે. પ્રભુ, તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તને ત્યાં એક જીવની અછત પડી હોય તો મારા પ્રાણ લેવા હતા, પણ મારા પરમેશ્વરને તે મારાથી છેટો પાડવાનું પાપ કર્યું છે. ભક્ત અને ભગવાન વચ્ચેના સંવાદને આ દુનિયા સમજી ના શકે. એટલે લોકો કહે છે કે આ બાઈ પતિના વિયોગે ગાંડી થઈ ગઈ છે. લોકોએ કહ્યું કે હવે આ નશ્વર દેહને જાજી વખત સંગ્રહી ના રખાય, એટલે સહુ ભેગા મળીને અંતિમ સંસ્કારની તૈયારીમાં લાગી ગયા. વાલબાઈ આજે હરિ સામે આર પાર લડી લેવા સજ્જ હતા કે કાં તો મારા પતિ મને પાછો આપ, નહીં તો મને એની હારે લઈ જા, આવા પોકાર પાડે છે. કુટુંબ પરિવારવાળા સહુ કોઈ વાલબાઈને સમજાવવા મથે છે કે જીવન મરણ તો સંસારનો નિયમ છે. વાલબાઈ એકના બે નથી થતા, હવે કરવું શું? કોઈએ કહ્યું કે વાલબાઈને પૂછો કે તમે શું કરવા માંગો છો? આપણે નાનું વરણ કહેવાઈએ, સમાજની સામે આપણું કંઈ ના ચાલે.
આ ગોરધનના નશ્વર દેહને અગ્નિ દેવા દ્યો. સહુ કુટુંબવાળા આજીજી કરી ત્યારે વાલબાઈ માન્યા કે આ પણ હારે મારે પણ અગ્નિમાં સમાવવું છે. કુટુંબવાળા ચોંકી ગયા. શું તમારે સતે ચડવું છે? વાલબાઈ કહે, હા. ઉપરવાળો મને મારો પરમેશ્વર ના આપી શકે, પણ હું તો મારા પરમેશ્વર ભેળી જઈ શકું છું ને. બસ ગામમાં વાતો થવા લાગી કે ગામની એક કુંભારણબાઈ સતે ચડે છે. કેટલાય પાપી આત્મા વાલબાઈની ઠેકડી ઉડાવે છે. કોઈ આને ધતિંગ કહે છે, પણ વાલબાઈને તો પોતાની ભક્તિની શક્તિ પર અતૂટ વિશ્વાસ. ચિતા તૈયાર થઈ. વાલબાઈ પોતાના પતિનું મસ્તક ખોળામાં લીધું. એ સમયે અંગ્રેજોનું શાસન અને સતી પ્રથા પર પ્રતિબંધ. અને એ વખતે અંગ્રેજ અમલદારનું સોઈગામમાં થાણું. સોઈગામમાં જઈને કોઈ માણસે ખોટી ફરિયાદ લખાવી ને બાતમી આપી કે ભરડવામાં આજે કોઈ અબડાને સમાજ દ્વારા બળજબરીથી સતી થવા મજબૂર કરવામાં આવી રહી છે. અહીંયા ગામમાંથી અમુક મનમેલા અને પાપી આત્માઓ ગામ લોકોના કાન ભરે છે કે જો આ બાઈ બળીને મરી જશે, ગામ માથે ફોજદારી ગુનો થશે અને આખા ગામને સોઈગામમાં કાળકોટડીમાં પૂરી દેવામાં આવશે. ગામના લોકોના મનમાં ડર ઘર કરી ગયો. મનમાં બે પ્રકારના વિચારો આવે કે પોલીસ આવશે તો શું થશે, અને ખરેખર શું વાલબાઈની ભક્તિ અને સત સાચું હશે? આમ લોકોને કંઈ સૂઝતું નથી અને લોકો ટોળે વળ્યા. કુટુંબીજનોની સ્થિતિ ગંભીર થઈ ગઈ. ડરના લીધે કોઈ ચિતાને આગ લગાડવા આગળ જતા નથી. એવામાં ટોળામાંથી કોઈ એક અકર્મી બોલ્યો કે મોટી સતીની દીકરી હોય તો અગ્નિ જાતે પ્રગટ કરી લે. અત્યાર સુધી વાલબાઈ શાંત હતા, પણ વાત ભક્તિ અને સતીત્વ પર આવી એટલે પ્રકૃતિનો મરડો બદલાય એમ આંખોમાં અગનજ્વાળા સળગી ઉઠી અને જેમ સિંહણ ત્રાડ પાડે એમ ત્રાડ પાડીને, તમારે સહુને મારા સતના પારખા કરવા છે તો લાવો ગંગાજળ. હવે મારે પણ મારી ભક્તિ અને સતીત્વનો સવાલ છે. અગ્નિદેવને હાજર થવું જ પડશે. કોઈએ કહ્યું કે ગંગાજળ લાવો, પણ આદિખાઈ હોય કે ભૂલ હોય, ગંગાજળના સ્થાને ખારા પાણીનો કળશીઓ આપી દીધો. વાલબાઈ સમજી ગયા કે આ ભીડમાં કંઈક દૈત્યવૃત્તિના માનવ પણ છે. વાલબાઈએ ખારા પાણીના લોટામાંથી જળની અંજલિ ભરી અને આબ સામે નજર કરીને જાણે કે પ્રભુને હારે પડદે વાતો કરતા હોય એમ મનમાં પ્રાર્થના કરી કે તું તો આખી દુનિયાનું સંચાલન કરવા વાળો છે. આજે જો તું નહીં આવે તો લાજ મારીને પણ તારી જશે. મેં આ ભાવજો પતિરૂપે એકને સેવ્યો હોય અને સાચા મનથી તારું ભજન કર્યું હોય તો હવે પ્રભુ આવ એમ કહીને પાણીની અંજલિ ચિતા માથે પડે એ પહેલા જાણે વૈકુંઠના કાંગરા હલવા લાગ્યા હોય, દિગ્બાળો હાથમાંથી ધરતીના છેડા છૂટ્યા હોય એમ પાણીના છાંટા ચેહને અડે ના અડે ત્યાં તો આપોઆપ હળાશ થઈને અગ્નિ પ્રગટ થઈ અને ઘડીક વારમાં તો આખી ચિતા જળવા લાગી. પણ વાલબાઈનો ક્રોધ શાંત થયો ન હતો અને વાલબાઈના મુખેથી વેદનાની ધાર નીકળી ગઈ કે આ ગામે મને એક અંજલિ પાણી માટે આટલી દુભવી છે, ગામ પણ ખોબા પાણી માટે તડપશે. આ ગામનો જ્યાં લગી સીમાડો છે ત્યાં લગી આ ગામના કાળીંગામાં પણ પાણી નહીં મળે. સતીના સ્વર્ગે સામૈયા થયા, જય જયકાર થયો, પણ ગામને નક્કી થઈ ગયું કે વાલબાઈનો આત્મા દુભાણો છે. ગામને શ્રાપ આપી ગયા. હજુ તો આગ ઠરી પણ ન હતી ત્યાં પોલીસ આવી પહોંચી અને કુંભાર પરિવારના પુરુષોને ખોટા ગુનામાં ધરપકડ કરીને લઈ ગઈ. ગરીબ કુંભારોનું કોણ સાંભળે?
બધાને સુઈગામ જેલમાં ધકેલી દેવામાં આવ્યા. રાત્રે જેલમાંથી વાલબાઈને યાદ કર્યા કે હવે સતી વાલબાઈ, તમારા સિવાય અમારી કોણ રક્ષા કરશે? રાત્રે ફોજદારને સપનું આવ્યું કે સવાર પડતા મારા પરિવારના નિર્દોષ લોકોને છોડી દેજે, નહીં તો તને દૂધમાં પણ લોહી દેખાડીશ. ફોજદારને થયું કે આળબંબાળ હોય, વિશ્વાસ ન કર્યો. સવારે ઉઠીને ફોજદારે સિપાહીઓને ચા મૂકવા કહ્યું, પણ જેવું ચામાં દૂધ નાખ્યું કે લોહી થઈ ગયું. સિપાહીઓ ગભરાઈ ગયા કે આ શું? દોડીને ફોજદાર પાસે જઈને વાત કરી. ફોજદારને સપનું યાદ આવ્યું અને ફોજદાર મનોમન વાલબાઈની માફી માંગે છે અને કુંભારોને જેલમાંથી આઝાદ કરે છે અને પોતાને આવેલા સપનાની હકીકત જ્યારે કહી ત્યારે સતી વાલબાઈનો જય જયકાર થવા લાગ્યો. વાલબાઈના શ્રાપની વાત આજ પણ ભરડવા ગામના વડીલોના મુખે સંભળાવા મળે છે. આ ગામે લગભગ 1 સદી સુધી આ વેઠ્યું છે. ગામમાં પાણીની ખૂબ તકલીફ રહી અને ચોમાસું પણ નબળું રહેતું. સમય જતાં પેઢી બદલાઈ ગઈ અને આખા ગામે ભેગા મળીને વાલબાઈનું મંદિર બનાવ્યું અને માતાજી પાસે અરજ કરી કે ખરાબ કરનારા તો કરી ગયા, પણ સતીમાં અમારો શું વાંક? અને સતી વાલબાઈએ શ્રાપ પાછો વાળ્યો એવું આજ પણ ગામ સ્વીકારે છે. અત્યારે ગામમાં લીલા લહેર છે અને આપ પણ આ ગામની મુલાકાતે જાવ તો વાલબાઈના મંદિરે માથું નમાવજો. ત્યાં તેમની સાચી ભક્તિ અને સતીત્વના પુરાવા મળશે. તો આ વાર્તાની નોંધ લેતા સતી પ્રથા એ સાચી આલેખવાનો કે એનું સમર્થન કરવા માટે નથી, એ ખાસ ધ્યાનમાં લેવું. અહીંયા વાર્તાનો મર્મ છે સતીત્વ અને ભક્તિની શક્તિનો આપણા વિસ્તારની વિરાસતનો દબાયેલો ઇતિહાસ છે. આવી ગૌરવશાળી ભૂમિ પર આપણને અવતાર મળ્યો છે એ આપણું સૌભાગ્ય છે. આ વાર્તા અલગ અલગ લોકો પાસેથી સાંભળીને પછી લખી છે. કોઈ એક વ્યક્તિની કહેલી વાત નથી, પરંતુ આ વાર્તા જે કુંભાર પરિવારમાંથી વાલબાઈ થઈ ગયા એમના વંશજો પાસેથી ઘણી માહિતી લઈને પછી શબ્દોના વર્ણન કર્યા છે. અને લખાણમાં કંઈ પણ ભૂલ હોય તો ક્ષમા ચાહું છું. જય સતી વાલબાઈમાં તારા ચરણોમાં સત સત નમન.